આજે રાત્રે ગુજરાતની અંદર આંધી તૂફાન વંટોળ સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવા અંગે મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાતના દરિયા કિનારાની અંદર અને અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં એક સિસ્ટમ બનીને આગળ વધીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચેલી જોવા મળી છે અને હવે આ સિસ્ટમ આગળ વધીને અત્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ટકરાવવાની તૈયારી કરી રહી છે, જેના કારણે આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભારે પવનની તીવ્રતા સાથે મેઘતાંડવ જોવા મળી શકે છે, જેમાં આવનારી 3 કલાક દરમિયાન ગુજરાતની અંદર ધોધમાર વરસાદ પડવા અંગે નવીને મહત્વની આગાહી કરવામાં આવી છે। તો આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદનું ભારે જોર વધતું જોવા મળવાનું છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાના જિલ્લાઓની અંદર તેની સાથે સલાયાનો વિસ્તાર, જામનગરનો વિસ્તાર, રાજકોટ, ચોટીલા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદના વિસ્તારોની અંદર હળવો વરસાદ જોવા મળશે। જો કે તે ઉપરાંતના જિલ્લાઓ એટલે કે પોરબંદર, જૂનાગઢ, ગોંડલ, જસદણ, બોટાદના જિલ્લાઓની અંદર સાથે સાથે ભાવનગર, અલંગ, મહુવાનો વિસ્તાર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ, ઉનાનો વિસ્તાર અને પોરબંદરના જિલ્લાઓમાં આજે આવનારી 3 કલાક દરમિયાન ભારે પવનના જોર સાથે વીજળીના કડાકા ભડાકા સાથે સૌરાષ્ટ્રના આ તમામ જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ભારે પવનની તીવ્રતા સાથે મેઘમહેર જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ઉપર આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું અત્યારે ફરી તીવ્ર અને સક્રિય બનતું જોવા મળ્યું છે, જેના કારણે સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લાઓમાં આવનારી 3 કલાક દરમિયાન ધોધમાર વરસાદ પડી શકે છે। જો કે ભરૂચ, નર્મદાના વિસ્તારોની અંદર હળવો વરસાદ યથાવત રીતે જોવા મળવાનો છે તેવી પણ મહત્વની આગાહી કરવામાં આવી છે। સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર રાત્રિ દરમિયાન ધીમા વરસાદની સાથે પવનની ગતિવિધિઓ સાથે યલો એલર્ટ વરસાદનું દર્શાવવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્રની અંદર પણ જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથની સાથે ભાવનગર, બોટાદના વિસ્તારોની અંદર, અમરેલીના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। કચ્છની અંદર ધીમી ધારે હળવો છૂટો છવાયો વરસાદ જોવા મળશે। બારડોલીના વિસ્તારો, ગાંધીધામનો વિસ્તાર, રાપર, નળિયા, માંડવી, લખપત અને ખાવડની અંદર પવનની ગતિવિધિઓ સાથે ધીમા વરસાદની આગાહી પણ આજે રાત્રિ દરમિયાન કચ્છ માટે દર્શાવવામાં આવી છે। ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદીય સિસ્ટમનું જોર, રાજસ્થાન ઉપરથી આવતા પવનો ઘાતક બનતા જોવા મળી રહ્યા છે અને આ પવનો ઘાતક બનવાના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળશે, જેમાં બનાસકાંઠાના જિલ્લાની અંદર, સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લાની અંદર ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। પાટણનો વિસ્તાર, મહેસાણાના જિલ્લાઓની અંદર અને ગાંધીનગરની સાથે હિંમતનગરવાળા વિસ્તારો, રાધનપુરનો વિસ્તાર, હિંમતનગરના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી રાત્રિ દરમિયાન કરવામાં આવી રહી છે। મધ્ય ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે, જેને જોતા મધ્ય ગુજરાતની અંદર હળવો વરસાદ રાત્રિ દરમિયાન વરસી શકે છે। અહેમદાબાદના જિલ્લાઓની અંદર લુણાવાડાનો વિસ્તાર, ગોધરા, નડિયાદ, ધોળકાના વિસ્તારો, ખેડબ્રહ્મા, વડોદરા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે હળવો વરસાદ રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતમાં ધીમી ધારે હળવો વરસાદ જોવા મળી શકે છે। સૌથી વધારે ગાજવીજ અને પવનની તીવ્રતા સાથે આજે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર આવનારી 3 કલાક દરમિયાન ગાજવીજ, કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના જોતા નવી સિસ્ટમો આગળ વધવાના કારણે આ સિસ્ટમ તમે જોઈ શકો છો કે દરિયાની અંદર મજબૂત બનીને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે અસર દર્શાવતી જોવા મળી રહી છે, જેના કારણે આવનારી 3 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર પવનની તીવ્રતા સાથે આજે રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ જોવા મળી શકે છે, જેવી પણ મોટી આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે।